ગુડ મોર્નિંગ. જય માતાજી મિત્રો. તો આજે આપણે શેર બજારમાં કયા-કયા વર્ડ્સ વપરાય છે, કે શેર બજારમાં કયા-કયા શબ્દો વપરાય છે, તે આપણે જોવાના છીએ. તો આપણે વાત કરીએ તો ઘણા લોકો કહેતા હોય છે કે અપ ટ્રેન્ડ છે, ડાઉન ટ્રેન્ડ છે, બુલ માર્કેટ છે, બિયર માર્કેટ છે, વોલ્યુમ 52 વીક હાઈ, 52 વીક લો, ઓલ ટાઈમ હાઈ, ઓલ ટાઈમ લો. તો એ બધા શબ્દો આપણે ડિટેલ્સમાં આજે જોવાના છીએ. તો આપણે સ્ક્રીન ઉપર આવી જઈએ. તો કોમનલી યુઝ માર્કેટ ટર્મિનોલોજી એન્ડ ધેન કોન્સેપ્ટ. તો પહેલાં આપણે સૌથી પહેલાં વાત કરીએ તો બુલ માર્કેટ. એટલે કે બુલ માર્કેટ કોને કહેવાય? એટલે કે માર્કેટ ઘણા ટાઈમથી, એટલે કે 2-3 વર્ષથી જો મોટી ટાઈમ ફ્રેમમાં, એટલે કે મંથલી ટાઈમ ફ્રેમની વાત કરીએ, આ મંથલી ટાઈમ ફ્રેમમાં જો ઉપર કન્ટિન્યુ ઉપર જતું હોય તો એને આપણે કહીએ છીએ કે બુલ માર્કેટ, એટલે કે બુલિશ માર્કેટ છે. અને આપણે જો એ રીતે બિયર માર્કેટની વાત કરીએ, બિયરિશ માર્કેટની, તો માર્કેટ ઘણા ટાઈમથી, એટલે કે 1-2 વર્ષથી જો નીચેની સાઈડ ફોલોઅપ કરતું હોય તો એને આપણે બિયર માર્કેટ કહીએ છીએ. એટલે ઉપર સાઈડ માર્કેટ જતું હોય જો કન્ટિન્યુ 1-2 સાલથી, તો આપણે એને બુલ માર્કેટ કહીએ છીએ, અને જો નીચે આવતું હોય તો એને બિયર માર્કેટ કહીએ છીએ. અને જો ફેન્સી વર્ડની વાત કરીએ તો એને બુલિશ કહેવાય, અને જો બિયર માર્કેટની વાત કરીએ તો એને બેરિશ કહીએ છીએ આપણે. અને ટ્રેન્ડની વાત કરીએ એ બીજો શબ્દ વપરાય છે, ટ્રેન્ડ. તો માર્કેટનો હાલ ટ્રેન્ડ કેવો છે? તમે લોકોને સાંભળ્યું હશે કે માર્કેટનો ટ્રેન્ડ કેવો છે. તો ટ્રેન્ડ મોસ્ટલી 3 ટાઈપના હોય છે. એટલે કે એક હોય છે અપ ટ્રેન્ડ, એક હોય છે ડાઉન ટ્રેન્ડ, અને એક હોય છે સાઇડવેઝ. તો અપ ટ્રેન્ડની વાત કરીએ તો સેમ માર્કેટ જો ઉપર જતું હોય તો એને આપણે અપ ટ્રેન્ડ કહીએ છીએ. પછી એ ટ્રેન્ડ શોર્ટ ટર્મ બી હોઈ શકે, લોંગ ટર્મ બી હોઈ શકે, અને મીડિયમ ટર્મ બી હોઈ શકે. તો એ રીતે ડાઉન ટ્રેન્ડની વાત કરીએ તો ડાઉન ટ્રેન્ડમાં બી સેમ, જો માર્કેટ નીચે આવતું હોય તો એને આપણે ડાઉન ટ્રેન્ડ કહીએ છીએ. એટલે કે એમાં બી સેમ શોર્ટ ટર્મ માટે, મિડ ટર્મ માટે, અને લોંગ ટર્મ માટે. તો કઈ રીતે માર્કેટ આવે છે. અને સાઇડવેઝની વાત કરીએ એટલે કે માર્કેટ ઘણા ટાઈમથી જો એક જ નથી ઉપર જતું કે નથી નીચે આવતું, તો એવા માર્કેટને આપણે સાઇડવેઝ માર્કેટ કહીએ છીએ. હવે વાત કરીએ તો 52 વીક હાઈ અને 52 વીક લોની. તો એની આપણે વાત કરીએ. 52 વીક હાઈ અને 52 વીક લો, એટલે કે સ્ટોક જો એક વર્ષના અપસાઇડ, એટલે કે ઉપરની સાઈડ ઉપર હોય એક વર્ષ, એટલે કે 52 વીક, એટલે કે એક વર્ષ થાય. એટલે કે એક વર્ષના ઉપરના સ્થાને જો ટ્રેડિંગ કરતો હોય તો એને 52 વીક હાઈ કહે છે. અને 52 વીક લોની વાત કરીએ તો એટલે કે એક વર્ષના ટાઈમ પિરિયડમાં જો તે નીચેના લોઅર લેવલે ટ્રેડ કરતો હોય તો એને 52 વીક લો કહે છે. એટલે આ તો સિમ્પલ જ છે, 52 વીક હાઈ અને 52 વીક લો. ઓલ ટાઈમ હાઈ અને ઓલ ટાઈમ લો, તો એ સેમ 52 વીક હાઈ અને લો જેવું જ છે. પણ આમાં ફરક એટલો જ છે કે જ્યાં સુધી એ કંપની યા શેર લિસ્ટેડ થયો હોય, એટલે કે અહીંયા માની લો કે 2000ની સાલમાં લિસ્ટેડ થયો હોય, અને સ્ટોક સાઇડવેઝ યા નીચેની સાઈડ કોન્સોલિડેશનમાં ફરતો હોય, અને જો એ સૌથી, એટલે કે 2000ની સાલથી અત્યાર સુધી 2024માં જો અત્યારે ટોપ ઉપર જો ટ્રેડ કરતો હોય તો એને આપણે ઓલ ટાઈમ હાઈ કહીએ છીએ. અને ઓલ ટાઈમ લોની વાત કરીએ એટલે કે જ્યાં લિસ્ટિંગ થયું હોય ત્યાંથી સૌથી નીચેના ભાવે આપણને જોવા મળતો હોય તો એને ઓલ ટાઈમ લો કહીએ છીએ. એવી રીતે વાત કરીએ તો અપર સર્કિટ અને લોઅર સર્કિટ. તો અપર સર્કિટ અને લોઅર સર્કિટની વાત કરીએ તો અપર સર્કિટ અને લોઅર સર્કિટ. તો સેબીએ અમુક સ્ટોકમાં અમુક ક્રાઇટેરિયા બનાવ્યા હોય છે. એટલે કે સ્ટોક ક્યાં સુધી જો ઉપર જતો હશે તો ક્યાં સુધી ઉપર જશે, અને નીચે આવતો હશે તો ક્યાં સુધી નીચે આવશે. એના માટે એક સર્કિટ બ્રેકર હોય છે, એટલે કે સર્કિટ હોય છે. તો સેબી દ્વારા નક્કી થાય છે કે અમુક સ્ટોકની 5% સર્કિટ હોય છે. એટલે કે સ્ટોક 5% સર્કિટમાં હોય તો એ 5%થી વધુ વધી શકતો નથી, અને જો 5%ની લોઅર સર્કિટ મારે તો 5%થી નીચે તે જઈ શકતું નથી. એટલે અલગ-અલગ સ્ટોકની અલગ-અલગ સર્કિટ હોય છે. તમને એનએસઈની વેબસાઇટ ઉપર તમને જોવા મળી જશે. 5%, 10%, 15%, 20%, એવી રીતે અલગ-અલગ હોય છે. અને
બીજી વાત કરીએ તો લોંગ પોઝિશનની વાત કરીએ. તો લોંગ પોઝિશન. હવે લોંગ પોઝિશન કોને કહેવાય? જો આપણે લોંગ પોઝિશન અને શોર્ટ પોઝિશન બંને સાથે સમજીશું. તો લોંગ પોઝિશન એટલે કે જો આપણે સ્ટોક બાય કરેલો હોય અને આપણે અ, અમુક ટાઈમ સુધી પોર્ટફોલિયોમાં આપણે જો બાય કરેલો હોય અને સ્ટોકમાં ઇન્ટ્રાડે માટે આપણે બાય કરેલો હોય તો એને લોંગ પોઝિશન કહેવાય છે. એટલે કે આપણે સ્ટોકમાં લોંગ થયા છીએ. અને શોર્ટ પોઝિશનની વાત કરીએ તો ઇન્ટ્રાડેમાં આપણે શોર્ટ કરેલો હોય તો આપણે એને શોર્ટ પોઝિશન કહીએ છીએ. હવે લોંગ પોઝિશનની વાત કરીએ તો આપણને પ્રોફિટ કઈ રીતે મળે લોંગ પ્રોફિટમાં? એટલે કે આપણે જો નીચેના ભાવે એટલે કે ₹100 આપણે બાય કર્યો હોય તો અને બાય કરેલું હોય ₹100 બાય કર્યું તો એને કહેવાય લોંગ. એટલે કે આપણે સ્ટોકમાં લોંગ થયા છીએ. હવે શોર્ટ પોઝિશનની વાત કરીએ તો આપણે સ્ટોકને શોર્ટ બી કરી શકીએ છીએ. હવે શોર્ટ કરવા માટે ઇન્ટ્રાડેમાં જ તમે શોર્ટ કરી શકો છો. કેશના સ્ટોક હોય, બાકી ફ્યુચરના સ્ટોક બી તમે શોર્ટ કરી શકો છો. એટલે કે તમે જો સેલ કરેલો હોય જો ઇન્ટ્રાડેમાં તો એને આપણે કહીએ છીએ શોર્ટ પોઝિશન. હવે લોંગ પોઝિશનમાં ક્યારે આપણને પ્રોફિટ થશે? એટલે કે જો 100 વાળો શેર આપણે ₹105 આપણે વેચીએ તો આપણને ₹5 પ્રોફિટ થશે. અને જો શોર્ટ પોઝિશનની વાત કરીએ તો આપણે ₹100 શેર વેચ્યો અને આપણે ₹95 ફરીથી એના શેર બાય કરી દીધો તો આપણને આનો ડિફરન્સ એટલે કે ₹5 આપણને પ્રોફિટ થશે. તો આપણે ઇન્ટ્રાડેમાં શોર્ટ કરી શકીએ છીએ. એટલે કે એક દિવસ માટે જ આપણે શોર્ટ કરી શકીએ છીએ. હું ફ્યુચરની વાત નથી કરતો, કેશ સ્ટોકની વાત કરું છું. કેશમાં તમે જો ઇન્ટ્રાડે કરતા હોય તો તમે ઇન્ટ્રાડે માટે જ કરી શકો છો. બાકી જો કેરી ફોરવર્ડ કરવું હોય તો જે એના માટે ફ્યુચરમાં કામ કરવું પડશે. હવે આપણે વાત કરીએ સ્ક્વેર ઓફ. સ્ક્વેર ઓફ તો સ્ક્વેર ઓફ કોને કહેવાય? એટલે કે આપણે બધી પોઝિશન આપણે કાપી દીધી. એટલે કે આપણે જે બી પોઝિશન લીધી હતી એટલે કે આપણે કે જો લોંગ પોઝિશન લીધી હોય અને આપણે જો સ્ક્વેર ઓફ કરીએ તો એ લોંગ પોઝિશન એટલે કે જો બાય કરેલી પોઝિશન લોંગનો મતલબ કે બાય કરેલી પોઝિશન આપણે સ્ક્વેર ઓફ કરીએ ત્યારે એની સેલ થઈ જશે અને જો સેલ કરેલી પોઝિશન આપણે સ્ક્વેર ઓફ કરીએ તો એ પોઝિશન બાય થઈ જશે. એટલે કે આ સોદો આખો પૂરો થઈ જશે. સ્ક્વેર ઓફનો મતલબ એ થાય કે સોદો કમ્પ્લીટ પૂરો થઈ ગયો. ઓકે. હવે આપણે ઇન્ટ્રાડેની પોઝિશનની વાત કરીએ તો ઇન્ટ્રાડેમાં ઇન્ટ્રાડે પોઝિશનની આપણે વાત કરીએ તો ઇન્ટ્રાડે પોઝિશન એટલે કે 9:15 જ્યાંથી માર્કેટ ટ્રેડિંગ કરવાનું ચાલુ થાય છે એટલે કે 9:15થી આપણે જો સ્ક્વેર ઓફનો પોઝિશન આપણે ઇન્ટ્રાડે પોઝિશનની વાત કરીએ તો તમે ઇન્ટ્રાડે પોઝિશન 3:15 સુધી તમે એ પોઝિશન હોલ્ડ કરી શકો છો. અલગ અલગ બ્રોકરનું અલગ હોય છે. અમુક 3:15 બી સ્ક્વેર ઓફ કરતા હોય છે અને અમુક 3:20 સુધી બી સ્ક્વેર ઓફ કરતા હોય છે. એટલે કે તમારો બ્રોકર કયા ટાઈમે સ્ક્વેર ઓફ કરે છે એ ખાસ જોવાનું રહેશે. એટલે કે તમે ઇન્ટ્રાડે પોઝિશનમાં 9:15થી 3:15 સુધી તમે એ પોઝિશન રાખી શકો છો. હવે 9:15થી તમે 9:15 તમે ટ્રેડ માર્યો અને 10:30 તમે સોદો વેચી માર્યો તો એ તમે ઇન્ટ્રાડે કર્યું કહેવાય. એટલે કે આજનું આજે જ કરવાનું. બરોબર? તો આજનું આજે જ કરો છો એને કહેવાય છે ઇન્ટ્રાડે પોઝિશન. હવે OHLC અને OHLC মানে ઓપન હાઈ લો ક્લોઝ સેમ મિસ્ટેક દેખાઈ રહ્યું છે. ઓપન હાઈ લો ક્લોઝ એ OHLC એટલે કે સ્ટોક ઓપન કયા ભાવે જાય છે, પછી સ્ટોકે હાઈ કયા ભાવે માર્યો એટલે કે સ્ટોકનો આજનો હાઈ કયો છે, લોની વાત કરીએ તો સ્ટોક આજે લો કયો છે અને ક્લોઝની વાત કરીએ તો સ્ટોક કેટલા રૂપિયે ક્લોઝ થાય છે. એટલે તમે મંથલી, વીકલી, ડેલી 5 મિનિટ ટાઈમ ફ્રેમમાં એમાં અલગ અલગ હોય છે. એ સ્ટોક એ તમારે ચાર્ટ ઉપર જોવાનું રહેશે. એટલે કે સ્ટોક કયા ભાવે ઓપન થાય છે, કયા ભાવે એને હાઈ માર્યો, કયા ભાવે લો માર્યો અને ક્લોઝ થયું. તો એ રીતે તમે OHLC તમે જોઈ શકો છો. ઓપન હાઈ લો ક્લોઝ. હવે આપણે લાસ્ટ જે છે વોલ્યુમ. તો વોલ્યુમની વાત કરીએ તો ગમે તે શેર તમે ટ્રેડ કરી રહ્યા છો તેમાં આજનું વોલ્યુમ કેટલું આવ્યું, યા મંથલી વોલ્યુમ કેટલું આવ્યું, વીકલી વોલ્યુમ આવ્યું તો એ આપણે તમે વોલ્યુમ ઉપરથી જોઈ શકો છો. હવે એના માટે તો તમે NSEની વેબસાઇટ જોઈ શકો છો કે NSEમાં કે ડેલી કેટલું વોલ્યુમ થયું. સ્ક્રિપ્ટનું નામ લખવાનું, ત્યાં બધી ડિટેલ્સ બતાવી જ છે કે 52 વીક હાઈ, 52 વીક લો એ રીતે. હવે જો હું તમને એક સ્ટોકનું એક્ઝામ્પલ આપું તો જસ્ટ સર્ચ કરવાનું છે NSE. હવે NSEની વેબસાઇટ ઉપર આવી જવાનું તમારે. એ રીતે BSEમાં બી અલગ હોય છે. હવે આપણે NSEની વાત કરીએ. હવે આપણે શેર
સર્ચ કરીએ